રાધા વર્ષો પછી કૃષ્ણને મળે છે, વાળ ધોળા છે, કૃષ્ણના પણ વાળ ધોળા છે, યમુના નદીનો કિનારો છે, દીવો પ્રગટાવે છે, બંને હાથથી દીવો ઓલવાઈ ન જાય એનો પ્રયત્ન કરે છે, કૃષ્ણનું મુખ જુએ છે, બંને જણા કશું બોલતા નથી. કૃષ્ણ શરૂઆત કરે છે પણ બોલી નથી શકતા. ત્યારે રાધાજી કહે છે કે વાંસળી સંભળાવો. એટલે કૃષ્ણ કહે છે કે વાંસળી તો કેવી રીતે સંભળાવું? ગોકુળ છોડ્યું ત્યારે તમે કેડ પરથી વાંસળી જ નહોતી લઈ લીધી, પણ મારો સૂર પણ લઈ લીધો. પછી તો સુદર્શન જ આવ્યું છે, વાંસળી તો આવી જ નથી. આપણે બધા પણ આ સમજી શકીએ કે જગતની સૌથી સુંદરતમ જગ્યા કૃષ્ણ જ્યારે એના હોઠ પર વાંસળી મૂકે છે ને એ છે. વાંસળી તો આપણે ખરીદી શકીશું, પણ કૃષ્ણની કૂક ક્યાંથી લાવશું? રાધે રાધે.